નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9માં હિન્દીની અંદર આપણે પાઠ 11 સુધી જોઈ ગયા. આજે આપણે પાઠ 12 ભણીશું, જેનું નામ છે રાણી, જેનો સાહિત્ય પ્રકાર છે રેખાચિત્ર અને જેની લેખિકાનું નામ છે મહાદેવી વર્મા, જેમનો જન્મ 1907 અને મૃત્યુ 1983માં થયો હોય છે. જેઓ ધીર ગંભીર લેખિકા હોય છે કે જેમને પ્રકૃતિ પ્રત્યે બહુ જ આકર્ષણ હોય, પશુ પક્ષીઓ પ્રત્યે પણ બહુ પ્રેમ હોય છે. તો એમને આપણું આ એક રેખાચિત્ર એટલે કે રાણી પાઠમાં પણ પશુઓ માટેનો જ એક પાઠ છે કે પશુઓને પણ મનુષ્ય પ્રત્યે કેટલી લાગણી હોય છે, કેટલા ભાવ વિભોર થઈ જાય છે. એટલે કે એવો એ આપણો આ પાઠ છે જેનું નામ છે રાણી. રાણી એક ઘોડીનું નામ હોય છે. તો એના પર મહાદેવી વર્માએ આ એમના બાળપણની અંદર એમને જે એક રેખાચિત્ર કે નજરની સામે ઉભરેલું જે ચિત્ર હતું એ મોટા થઈને જ્યારે પાઠ લખવા બેસે છે ત્યારે આખું દ્રશ્ય, બાળપણનું દ્રશ્ય એમને યાદ આવે છે કે રાણી સાથે કેવી રીતે રહેતા હતા, રમતા હતા, રાણી કઈ રીતે એમના જીવનમાં આવી, રાણી સાથે કઈ રીતે એમને લાગણી બંધાવી. રાણી એક ઘોડી હોય છે. તો આ બધું જે રેખાચિત્ર એમની નજર સામે આવે છે, જેમને એ રેખાચિત્ર આપણા પાઠની અંદર વર્ણન કર્યું છે. તો આપણે આજે આ પાઠની કહાની સાંભળીશું. તો જોઈએ કે ઇન્દોર મહાદેવી વર્માને 3 ભાઈ બહેન હોય છે. 2 બહેનો ને 1 ભાઈ. એમાં સૌથી મોટો ભાઈ હોય છે, પછી બેન હોય છે અને સૌથી નાના મહાદેવી વર્મા હોય છે. તેઓ ઇન્દોરની અંદર રહેતા હોય છે ફેમિલી સાથે, પિતા અને માતા સાથે. ઇન્દોર એ સમયે એક રાજ્ય, રિયાસત કહેવાતું હતું અને ત્યાં લોકો ફરવા માટે જાય અને ત્યાં ઘોડાની સુવિધા એટલે કે ત્યાં ઘોડસવારી કરતા. એટલે આપણે જેવી રીતે હાલ જોઈએ કે માઉન્ટ આબુની અંદર પણ લોકો જાય છે અને ઘોડા પર બેસીને સવારી કરે છે, એવી જ રીતે ઇન્દોરની અંદર પણ એવું જ હતું કે લોકો ફરવા માટે જતા અને ઘોડા પર સવારી કરતા. આપણા ઘોડા અને ત્યાંના ઘોડામાં ફેર એટલો હતો કે આપણા ઘોડાની હાઈટ ઊંચી હોય છે અને લાંબા હોય છે, અને ત્યાંના ઘોડા ગધેડા આકારના હોય છે. મતલબ કે સાઈઝમાં ગધેડાની જેમ નીચા અને ગધેડાનું પેટ જેમ પહોળું હોય, એવી રીતે ત્યાંના ઘોડાનું પણ પેટ પહોળું હતું. એટલે એમને ત્યાંના ઘોડાઓને ટટ્ટુ કહીને બોલાવવામાં આવતા હોય છે. તો મહાદેવી વર્માને એકવાર એમને જોયું કે અંગ્રેજોના છોકરાઓ, એમનો એક નોકર હોય છે રામાકર, એ હંમેશા રામા એમને બધી રાજા રાણીની આવી બધી કહાનીઓ હંમેશા રામા એમ છોકરાને જ્યારે કહાની સાંભળવાની ઈચ્છા થાય ત્યારે રામા પાસે જાય અને રામા એમની કહાની કહેતો હોય છે. ઉપરાંત છોકરાના મનમાં ક્યારેય પણ કોઈ પ્રશ્ન પણ થાય તો એ પ્રશ્ન એમના મમ્મી પપ્પાને પૂછવાની જગ્યાએ પહેલાં રામાને જ પૂછે અને રામા એમના પ્રશ્નનો ગમે તે રીતે જવાબ આપી દેતો હતો. તો આ અંગ્રેજોના છોકરાને એ સફેદ ટટ્ટુ પર બેસેલા જોવે છે, એટલે કે સફેદ એ નાના ઘોડા પર બેસેલા જોવે છે, ત્યારે આ છોકરા રામાને પ્રશ્ન કરે છે કે રામા, તે તો અમને એવું કહેલું કે તે રાજા રાણીની કહાનીમાં એવું કહેલું કે જ્યારે કોઈ માણસ અપરાધ કરે છે ત્યારે એ અપરાધી કહેવાય છે અને રાજા એ અપરાધીને ગધેડા પર બેસાડીને રાજ્યમાંથી કાઢી મૂકે છે. તો આવું તે કહેલું. તો અહીંયા તો અમે કે આ અંગ્રેજોના છોકરાઓને સફેદ ટટ્ટુ જે ગધેડા આકારના જ દેખાતા હોય છે, સફેદ નાના ઘોડાઓ, તો કે સફેદ ટટ્ટુ પર બેઠેલા જોઈને, હસતા હસતા ખુશી ખુશી બેઠેલા જોઈને અમને તો એવું લાગતું નથી કે આ લોકોને સજા કરવામાં આવી હોય છે. તો રામાને થયું કે હવે પ્રશ્ન કર્યો છે તો મારે કંઈક જવાબ તો આપવો પડશે. તો રામા એમના પ્રશ્નનો જવાબ આપે છે કે આ લોકોને ઇંગ્લેન્ડની અંદર સજા કરવામાં આવી હતી સફેદ ગધેડા એટલે કે ટટ્ટુ પર બેસવા, પણ ત્યાં આવું વાહન ન હોવાને કારણે, એટલે કે સફેદ ગધેડા ન હોવાને કારણે તેમને વિલાયત એટલે કે ઇંગ્લેન્ડથી ભારત સજા માટે મોકલવામાં આવ્યા છે. વાસ્તવમાં એવું નહોતું, છોકરા ત્યાં ફરવા માટે જ આવ્યા હતા અંગ્રેજોના, પણ રામાએ વારંવાર આ છોકરા પ્રશ્ન પૂછતા મહાદેવી વર્માને એમના ભાઈ બહેન, એટલે રામા ગમે તે કરીને ગમે તેવો પ્રશ્નનો જવાબ આપી દેતો કે જેથી કરીને આ છોકરા બંધ થઈ જાય. તો આ જવાબ સાંભળીને છોકરાઓ બંધ થઈ જાય છે. પછી છોકરાઓ ઘરે જઈને એમના પિતાને કહે છે કે પિતાજી, બધા છોકરાઓ પાસે ઘોડો હોય છે, બધા છોકરાઓ ઘોડા પર બેસે છે, બધા છોકરાઓને ઘોડા પર બેસવાનો અધિકાર છે, તો અમને પણ છે, અમારે પણ એક ઘોડો જોઈએ છે, અમારે પણ ઘોડસવારી કરવી છે. ત્યારે એમને પિતા કહે છે કે બેટા સફેદ ટટ્ટુ લાવી દઈએ, એટલે કે સફેદ ઘોડો લાવી દઈએ. આ સફેદ ટટ્ટુ બોલ્યા એટલે પેલા 3 ભાઈ બહેન એકબીજાને ધક્કો મારીને કહેવા લાગે કે તું બોલ, એટલે સફેદ ટટ્ટુ પર તો સજા કરવામાં આવે છે. આવું એકબીજાને ધક્કો મારીને કહેવા લાગે કે તું પિતાજી આગળ બોલ, કેમ કે કોઈની બોલવાની હિંમત હતી
નહીં, બધા પિતાજીથી ડરતા હતા. પછી છેવટે મહાદેવી વર્મા સૌથી નાના હોય છે એટલે આગળ થઈને કહે છે કે પિતાજી સફેદ ટટ્ટુ તો ગधा હોતા है जिसपे बिठाकर सजा दी जाती है, એટલે કે સફેદ ટટ્ટુ તો ગધેડો હોય છે અને જેના પર બેસીને માત્ર સજા કરવામાં આવે છે. ત્યારે એમના પિતાજી કહે છે કે તમને આવું કોને છે? એટલે કે રામાએ કહ્યું કે એમને અંગ્રેજોના છોકરાઓને ગધેડા પર બેસતા જોયા તો એને કહ્યું કે આ લોકોને ઇંગ્લેન્ડમાં વાહન ન હોવાને કારણે એમને અહીં સજા માટે મૂક્યા છે, તો કે સફેદ ટટ્ટુ પર તો સજા કરવામાં આવે. પછી એમના પિતાજી એ છોકરાની સામે તો કંઈ બોલતા નથી, પણ પાછળથી ખબર નહીં રામાને દાટ પડી કે નહીં, કેમ કે રામાએ છોકરાને ખોટી માહિતી આપી હતી માટે. પછી આમ કરતાં થોડા દિવસ વીતી જાય છે અને એક દિવસ આંગણની અંદર છોકરાઓ જોવે છે કે એમના ઘરના આંગણમાં એક ચોકલેટી રંગનો ટટ્ટુ આવેલો હોય છે, મતલબ કે ચોકલેટી રંગની નાની ઘોડી લાવેલા હોય છે. તો જોયું તો એ ચોકલેટી રંગની જે ઘોડી હોય છે આંગણ માત્ર આંગણું જ હોય છે કે જે હરવા ફરવા માટે હોય છે, પરંતુ એ ઘોડી લાવ્યા હોય છે એટલે હવે આંગણામાં તબેલો બનાવીને ઘોડીને બાંધવામાં આવે છે. પાછળની બાજુ દિવાલ તોડીને એક દરવાજો બનાવવામાં આવે છે જ્યાંથી મેન દરવાજાથી ઘોડીને લાવી ન શકાય, એટલે પાછળની બાજુ તબેલો બનાવવામાં આવે છે અને દિવાલ તોડીને એક દરવાજો બનાવીને ઘોડીને ત્યાંથી લાવવામાં અને લઈ જવામાં આવે છે. ત્યારે મહાદેવી વર્માને પહેલાં તો આ ઘોડી પ્રત્યે થોડી ઈર્ષા પણ થાય છે કે એના માટે થઈને એમ કે નોકર પણ રાખવામાં આવે છે ઘોડી માટે થઈને, કે એની દેખભાલ કરે, એને ખવડાવે, એને નવડાવે, એની માલિશ કરવા માટે થઈને એક છૂટણ કરીને છોકરો હોય છે જે એના માટે થઈને રાખવામાં આવે છે, જેને ઘોડી કે દેખભાલ કરને વાલા એસે ક્યાં કરતે સાઈઝ, તો સાઈઝ કહેવામાં આવે છે, એટલે કે છૂટણ નામ હોય છે છોકરાનું. તો એક જે કે ઘોડીનો નોકર હોય છે. તો પેલા છોકરાને થાય છે કે ના આપણા માટે મકાનની અંદર કોઈ પરિવર્તન થયું, ના આપણા માટે કોઈ નવું નોકર રાખવામાં આવ્યું. રામાને તો આપણે નોકર કહેતા નથી, કેમ કે રામા તો એમના ઘરના સભ્ય જેવો હતો કે છોકરો ભૂલ કરે તો દાટે પણ ખરા, એમને પ્રેમ પણ કરે, એમને ફટકારે પણ ખરા, એટલે ઘરનો સભ્ય હતો. એટલે રામાને તો એ નોકર સમજતા નહોતા. તો કે ઘોડી માટે સ્પેશિયલ નોકર રાખવામાં આવ્યો, ઘોડી માટે થઈને દરવાજો બનાવવામાં આવ્યો, ઘોડી માટે થઈને આંગણામાં તબેલો બનાવવામાં આવ્યો. જ્યારે આપણા માટે થઈને ના કોઈ આપણા મકાનમાં પરિવર્તન થયું, ના આપણા માટે થઈને કોઈ નવો નોકર રાખ્યો, એટલે થોડી ઈર્ષા પણ આવે છે. અને ઘોડી નવી હતી એટલે એમનાથી પ્રેમ પણ લગાવ પણ હોતો નથી, એટલે કોઈ ત્રણેય ભાઈ બહેનમાંથી કોઈ ઘોડીની પાસે જતું નથી. પછી એકવાર મા અને રામાએ એમ કે આ ઘોડીનું નામ હોય છે તાજ રાણી. કહાની કહે છે કે તાજ રાણીને એમ કે તાજમહેલમાંથી કાઢી મૂકવામાં, કહાનીની રાણીની જેમ કાઢી મૂકવામાં આવી હોય છે એવી એક કહાની કહે છે. એટલે આ રામા એમની ઘોડીનું નામ પણ તાજ રાણી હોય છે. એટલે એમને થાય કે શું આને પણ એવી રીતે કાઢી મૂકવામાં આવી છે, એટલે આ લોકોને હવે ઈર્ષા નથી રહેતી, ગુસ્સોય નથી રહેતો, ઉલટાનો રાણી પર જીવ બળે છે. તો બધા એમ કે રાણી પર જીવ બાળીને એમનો ગુસ્સો ભૂલીને રાણીની નજીક જવાનો પ્રયત્ન કરે છે કે આપણે રાણીને આટલી તકલીફ થઈ છે તો આપણે હવે રાણીને સારું રાખીશું, એમ કરીને રાણીની નજીક જવાનો પ્રયત્ન કરે છે. રાણીને બિસ્કિટ ખવડાવે છે, એના અયાલ એટલે કે એની ગરદન પરના બાલ ઉપર ફૂલ ખોસે છે, એની ગરદન પકડીને ઝૂલા ખાય છે. એમ કરતાં કરતાં ત્રણેય છોકરાઓ રાણી જોડે મિત્રતા કરી લે છે. રાણીને આવે એની સાથે બીજા બે પ્રાણીઓ પણ આવ્યા છે, નિક્કી અને રોજી. નિક્કી એ નોરિયાનું નામ હોય છે અને રોજી એ કૂતરીનું નામ હોય છે, એટલે કે ઘોડીની સાથે એક કૂતરી પણ હોય છે અને એક નોરિયો પણ હોય છે. તો એ નોરિયો હોય છે શું કરતો હોય છે, ઘોડીની પૂંછડી પકડીને, રાણીની પૂંછડી પકડીને ઝૂલા ખાતો હોય છે. જ્યારે રોજી હોય છે કૂતરો, એ રાણીની ગરદન ઉપર ચડીને નીચે કૂદતું હોય છે. એટલે કે ત્રણેય પ્રાણીઓ સતત જોડે જ રહેતા હોય છે, ત્રણેયને એકબીજા સાથે લગાવ હોય છે. તો એમ કે એ ત્રણેય જ્યાં જાય ત્યાં સાથે જતા, એટલે મહાદેવી વર્માના ઘરે પણ ઘોડીની સાથે આ બે પ્રાણીઓ આવે છે. હવે મહાદેવી વર્માને ઘોડીથી એમ કે લગાવ થઈ ગયો હોય છે, એમના ભાઈ બહેનને પણ. તેમના પિતા હવે એમની ઘોડસવારીની શરૂઆત થાય છે, કેમ કે નવી નવી ઘોડી લાવ્યા હોય એટલે સ્વાભાવિક છે કે છોકરો પણ ઘોડીને ના ઓળખતો હોય અને ઘોડી પણ છોકરાને ના ઓળખતી હોય, એટલે તરત તો ઘોડસવારી કરાય નહીં, કેમ કે ઘોડી ઓળખ્યા નહીં તો છોકરાને નીચે પાડે. પણ હવે ધીરે ધીરે ઓળખાણ થઈ ગઈ, ઘોડી સાથે એમને લગાવ થઈ ગયો, એક મિત્રતા જેવું થઈ ગયું, એટલે ઘોડી એમને સારી રીતે ઓળખવા લાગી. એટલે હવે ઘોડસવારીનો પ્રારંભ શરૂ થાય છે. તો
મહાદેવી વર્મા અને એમના બેન નાના હોય છે. તો બંને માટે થઈને એક નાની જીપ બનાવવામાં આવે છે કે જે ઘોડી પર મૂકીને બેસવાથી બેલેન્સ રહે અને નીચે પડી જવાય નહીં. અને ભાઈ મોટો હોય છે એટલે ભાઈ માટે ચામડાની મોટી જીપ બનાવવામાં આવે છે કે જ્યારે પણ ઘોડસવારી કરે તો એના પર જીપ મૂકીને જ બેસતા હતા. હવે એક છતાં પછી ઘોડસવારી શરૂઆત થઈ એટલે મહાદેવી વર્માને સવારે સ્કૂલ હોય છે અને એમના ભાઈ બહેનને બપોરની સ્કૂલ હોય છે. તો મહાદેવી વર્મા જ્યારે સવારે સ્કૂલ જાય ત્યારે ઘોડસવારી કરવાનો આરંભ એમના ભાઈ બહેનનો હોય છે. એટલે કે સવારે એમના ભાઈ બહેન ઘોડા ઉપર બેસતા હોય છે. જ્યારે રાત પડે ત્યારે સાંજના ટાઈમે સ્કૂલ છૂટે એટલે મહાદેવી વર્મા એ ઘોડી પર બેસતા હોય છે. સવારે એટલે બપોરના ટાઈમે એમના ભાઈ બહેન સ્કૂલ જતા હોય છે અને સવારે મહાદેવી વર્મા સ્કૂલ જાય એટલે સવારે એમના ભાઈ બહેન બેસે અને સાંજના ટાઈમે ત્રીજા પહોરની અંદર મહાદેવી વર્મા એ ઘોડી પર બેસતા હોય છે. હવે એવું બને છે કે એમને એટલાથી પણ સંતોષ નહીં થતો, એટલા ટાઈમમાં પણ ઘોડસવારી કરવાથી એમને સંતોષ નહીં થતો. તો એ શું કરે છે, રાણીની ગરદન પકડીને ઝૂલા ખાય છે, સ્ટૂલ રાણીની પાસે લઈ જઈને રાણીની ઉપર બેસે છે. આટલો બધો આનંદ મેળવે છતાં એમને સંતોષ નહીં થતો. તો શું કરે છે, રજાના દિવસે જ્યારે બધા સૂઈ જાય બપોરે ત્યારે ઘોડીને બહાર કાઢીને ચબૂતરા પાસે લાવીને વારા ફરતે ચબૂતરા પરથી ઘોડી, કેમ કે નાના હતા એટલે ડાયરેક્ટલી ઘોડી પર તો ચડી ન શકે એટલે ચબૂતરા પર ચડીને ઘોડી પર બેસતા હતા. પણ એ ટાઈમે શું કરતા હતા કે જીમ લેવા માટે ઘરમાં જઈ શકે નહીં, કેમ કે ઘરમાં બધા જાગી જાય તો બોલે. એટલે જીન વગરની ઘોડીની એટલે કે નંગી પીઠ ઉપર નંગી પીઠ એટલે જીન વગરની પીઠ ઉપર તેઓ બેસતા હતા. અને ઘોડી પણ એમને સારી રીતે સમજતી હોય છે કે આ નાના છે, જીન વગર મારા પર બેઠા. તો ઘોડી પણ એટલી હોશિયાર હતી તાજરાણી કે ધીમે ધીમે ચાલીને એમને આંટા મરાવતી હોય છે. આવું ઘણી વાર એ લોકો કરતા હોય છે. તો એક દિવસ એવું બને છે કે રજાના દિવસે ઘોડીને બપોરના બધા સૂઈ જાય છે તો રાણીને બહાર કાઢીને ચબૂતરા પાસે લઈ જાય છે અને ત્રણેય ભાઈ બહેન વારા ફરતે બેસે છે. હવે મહાદેવી વર્મા જેવા એ ઘોડી પર બેસવા જાય છે, બેસે છે, તરત જ મહાદેવી વર્મા ઘોડી પર બેસે છે એટલે એમના ભાઈને ખબર નહીં કે શું સૂઝ્યું. એટલે પતલી સોટી એમના ભાઈના હાથમાં હતી કે ઘોડીના પગ ઉપર આમ મારી. સોટી તો એટલે કંઈ વાગી નથી, પછી ઘોડીના સ્વાભિમાનને તકલીફ થઈ કે એને પહેલાં ભૂતકાળની અંદર જેની પાસે હતી એના પર એને મારતા હતા એવું કંઈ યાદ આવ્યું તો કે એને અંદરથી તકલીફ થઈ. તો ઘોડીનું મગજ એમ કે છટકે છે અને ઘોડી એટલી પવન વેગી દોડવા લાગે છે. ના રસ્તો જોવે છે, ના નદી જોવે છે, ના વૃક્ષ જોવે છે, એટલું ઝડપથી દોડવા લાગે છે. અને ઉપરથી મહાદેવી વર્મા એના પર જીન વગર બેઠા હોય છે. જીન વગર બેસે એટલે બેલેન્સ રહે નહીં. છતાં મહાદેવી વર્માએ જ્યાં સુધી બેલેન્સ રહ્યું ત્યાં સુધી તો પોતાની જાતને પકડી જ રાખે છે. પણ પછી બેલેન્સ નથી રહેતું એટલે ઘોડી પરથી સીધા નીચે પડી જાય છે. જેવા જ ઘોડી પરથી નીચે પડી જાય છે તો ઘોડી ભૂતકાળમાંથી વર્તમાનમાં પાછી આવે છે. એટલે કે જે પોતાના વિચારોમાં ખોવાઈ ગઈ હોય છે એ પાછી આવી જાય છે. અને એને ઘોડીને પણ પસ્તાવો થાય છે કે મેં મહાદેવીને નીચે પાડ્યા. એટલે સ્તબ્ધ થઈને થાંભલાની જેમ મહાદેવીની બાજુમાં જ ઊભી રહે છે. ના કંઈ અવાજ કરે, ના કંઈ બોલે. એને બહુ જ પસ્તાવો થાય છે કે મેં મહાદેવીને નીચે પાડ્યા, પણ એ કંઈ કરી શકતી નથી. એટલામાં એમના ભાઈ બહેન એમનો અવાજ સાંભળીને આવી જાય છે, એમને દવાખાને લઈ જાય છે. અને હવે એમને પથારીમાં આરામ કરવાનો હોય છે, કેમ કે ભાગ્યું તૂટ્યું હોય છે. તો થોડા દિવસ સુધી મહાદેવી વર્મા પથારીમાં આરામ કરે છે. એટલે કે ત્યાં સુધી તાજરાણી એટલે કે ઘોડીને જોઈ શકતા નથી. પણ જેવા સાજા થાય છે અને ઘોડીની પાસે આવે છે તરત જ ઘોડીની પાસે આવીને જેવા ઊભા જ રહે છે તો ઘોડી એમને જોઈને મહાદેવી વર્માને જોઈને એટલી ખુશ થાય છે અને એને એટલો પસ્તાવો થાય છે કે જોર જોરથી હિનાવા લાગે છે અને પગ પટકવા લાગે છે. અને આંખમાં આ જોઈને મહાદેવીની આંખમાં આંસુ આવી જાય છે કે ઘોડીને પણ મારા પ્રત્યે આટલો બધો લગાવ છે, કેમ કે ઘોડીએ ઘણા દિવસે મહાદેવી વર્માને સાજા જોયા હતા. તો જોઈને ખુશ પણ થાય છે અને દુઃખી પણ થાય છે કે મારા કારણે મહાદેવીને આ તકલીફ થાય છે. આ બધું દ્રશ્ય મહાદેવીને નજરની સામે પ્રત્યક્ષ આવે છે કે જ્યારે લખતા હોય છે ત્યારે આ બધું દ્રશ્ય જાણે એમની નજર સામે બની રહ્યું હોય એવું થાય છે. પછી એકવાર એવું બને છે
કે એમના ભાઈનો જન્મદિવસ હોય છે, તો એમના નાનીએ એમના ભાઈ માટે સોનાના કડા મૂક્યા હોય છે, સિંહના મોઢાવાળા સોનાના કડા મૂક્યા હોય છે. તો આ સોનાના કડા ભાઈએ હાથે પહેરી દીધા હોય છે. અને આ લોકોની એવી ટેવ હોય છે ત્રણે ભાઈ બહેનની કે કંઈ પણ નવી વસ્તુ લાવે યા કોઈ નવી વસ્તુ ખરીદે યા કોઈ નવી વસ્તુ જુએ તો તરત જ એમ કે ભાઈ તરત જ એમ કે રાણીને બતાવવા જવાની એ લોકોની ટેવ હતી. કંઈ પણ તો આ ભાઈ પણ સોનાના કડા પહેરીને રાણીને બતાવવા જાય છે. અને રાણીને બતાવીને સીધા ભાઈને એવું તે શું સૂચે છે કે બંને કડા કાઢીને રાણીના કાનમાં પહેરાવી દે છે. અને પછી એ રમવા જતો રહે છે અને ભાઈને એ યાદ રહેતું નથી કે એને બંને કડા કાઢી દીધા છે. અને રાણીને પહેરાવા એ પણ એને યાદ હતું નથી. પરંતુ પૂજાનો ટાઈમ થાય છે ત્યારે માની નજર ભાઈના હાથ ઉપર જાય છે. પછી પૂછે છે કે આ સોનાના કડા ક્યાં ગયા? ત્યારે ભાઈ કહે છે મને કંઈ યાદ નથી. એટલે આખું ઘર એ સોનાના કડા શોધવાનો પ્રયત્ન કરે છે પણ કોઈને મળતા નથી. પછી તબેલામાં રહેલી રાણી જોર જોરથી હિનહિનાવા લાગે છે, એટલે કે જોર જોરથી અવાજ કરવા લાગે છે અને પગ પછાડવા લાગે છે. એટલે બધાની નજર રાણી પર ગઈ કે રાણી કેમ આજે આટલો બધો અવાજ કરી રહી છે, કેમ આટલું બધું જોર જોરથી પગ પછાડે. તો બધા તબેલામાં જાય છે તો રાણી જ્યાં પગ પછાડતી હોય છે ત્યાં કોઈએ ખાડો કરીને માટી ઉપર નાખી દીધી હોય છે. એટલે એના પિતાને થયું કે આ રાણી આપણને કંઈક કહેવા માંગે છે. તો એ ખાડો ખોદે છે તો એ ખાડામાંથી સોનાના કડા નીકળે છે. મતલબ કે કોઈ વ્યક્તિએ રાણીના કાનમાંથી કડા કાઢીને રાણીની નીચેની માટીની અંદર દાટી દીધા હોય છે. પણ હવે કોને દાટ્યા એ ખબર નથી, એટલે કોઈને સજા કરવામાં આવી નથી. પણ રાણી બધાની નજરમાં મહાન થઈ જાય છે કે રાણીએ આજે ફરી આપણા માટે એક સારું કામ કર્યું છે કે એને ખબર પડી ગઈ કે આપણે શું શોધી રહ્યા છે, એ વસ્તુ કેટલી કિંમતી છે. અને રાણીએ આપણને સોનાના કડા શોધીને આપ્યા. એટલે કે રાણી આપણા બધાનો કેટલો ખ્યાલ રાખે. એટલે રાણી પ્રત્યે ફરી બધાના મનમાં બહુ લાગણી ઉભરાઈ આવે છે. પછી આખા ઘરમાં એમ કે રાણી પ્રત્યે બધાને બહુ લગાવ થઈ ગયો હોય છે. પછી એકવાર એવું બને કે સવારમાં છોકરા ઉઠે છે તો રાણીની બાજુમાં એક નાનું વાસણ જુએ છે. રાણીની બાજુમાં એક રાણીનું બચ્ચું એમ કે ઘોડાનું બચ્ચું જુએ છે. એ જોઈને આ છોકરાઓને નવાઈ લાગે છે કે આ ઘોડાનું બચ્ચું ક્યાંથી આવ્યું હશે, એવું ક્યાંથી આવ્યું? તો પ્રશ્ન કેટલી વાર રામાને પ્રશ્ન કરે છે કે રામા આ બચ્ચું ક્યાંથી આવ્યું, રામા આ બચ્ચું. પણ રામા એમના પ્રશ્નનો જવાબ આપતો નથી. છતાં એ છોકરો પ્રશ્ન કરવાનું મૂકતા જ નથી. એટલે રામા કંટાળીને કહે છે કે આ નાનું બચ્ચું રાણીના પેટમાં હતું. જે રાણી ઘાસ ચારો ખાતી હતી એ ઘાસ ચારો ખાઈને આરામથી રાણીના પેટમાં પડી રહેતું હતું. એટલે હવે આ છોકરાને ગુસ્સો આવે છે. કેમ કે જે રાણી એમની પીઠ ઉપર બેસાડીને કે અમને આટા મરાવે છે, ઘોડસવારી અમે કરીએ છીએ, અને એ રાણીના પેટમાં આ બચ્ચું આરામથી રાણી જે ખાય બધું ખાઈને પડ્યું રહે છે, કંઈ કામ ધંધો કરતું નથી. એટલે બધાને આ બચ્ચા પર ગુસ્સો આવે. અને પછી ભાઈને શું સૂઝ્યું તો બીજો પ્રશ્ન કરે છે કે હજુ બીજું બચ્ચું પણ રાણીના પેટમાં છે. આવો વારંવાર પ્રશ્ન કરે છે. એટલે રામાએ કંટાળીને કહી દીધું હા. અને જે કંઈ પૂછ્યું નહીં એમનામ જ કંટાળીને કહી દીધું કે હા રાણીના પેટમાં બીજું બચ્ચું છે. એટલે હવે વાસ્તવમાં કંઈ બીજું હતું નહીં, પરંતુ રામાએ એમ જ કંટાળીને જવાબ આપી દીધો. તો ભાઈએ શું વિચાર કર્યો કે હવે આપણે રાણીના પેટમાંથી એક બચ્ચું તો બહાર ચાલ્યું છે, હવે આપણે એનું પેટ ચીરીને બીજું બચ્ચું બહાર કાઢી દઈએ તો બે બહેનો છે તો એ બે બહેનો એ ઘોડીના એ બચ્ચા ઉપર બેસશે બંને, અને રાણી એમ કે મારી સેવામાં રહેશે. એટલે કે રાણી ઉપર ભાઈ બેસશે. તો ત્રણેય ભાઈ બહેનના જુદા જુદા થઈ ગયા. એવું ભાઈ વિચારે છે એટલે મહાદેવીને કહે છે કે આપણે રાણીનું પેટ ચીરીને બચ્ચું કાઢી દઈએ. મહાદેવી ઘરમાં પણ નાના હોય છે એટલે એ પણ ભાઈને સાથ આપવા તૈયાર થાય છે. તો એક દિવસ બપોરે એવું બને છે કે બધા સૂઈ જાય છે. તો ભાઈ શું કરે છે, શાક કાપવાનું જે ચક્કુ હોય છે એ લઈને તબેલામાં આવે છે મહાદેવીને બંને. પછી કહે છે કે આપણે હવે રાણીનું પેટ ચીરીએ. પણ ભાઈ પ્રશ્ન એક થયો કે રાણીનું પેટ તો ચીરીશું, પછી એને સીવીશું કઈ રીતે? એમ રાણીનું પેટમાં એ બચ્ચું તો કાઢી દેશું પણ સીવીશું કઈ રીતે? તો એમને પ્રશ્ન થાય છે કે માની જે કપડાં સીવવાની સોય હોય તો રાણીની ચામડી જાડી હોય એટલે એનાથી તો આપણે રાણીનું પેટ સીવી ન શકીએ. અને જે સૂયો હોય કંતન સાંધવાનો જે સૂયો હોય મોટો, એ સૂયો તો રામા પોતાની કોઠડીમાં રાખે છે અને આપણે કોઠડીને અડી ન શકીએ, તો આપણે કોઠડી સુધી પહોંચી ન શકીએ. રામાને પૂછ્યા વગર એ સૂયો લઈ ન શકીએ.
તો આપણે રાણીનું પેટ ચીરીશું કઈ રીતે, એટલે પછી એ માંડી પાડે છે કે હવે આપણે આ રાણીનું પેટ ચીરવું નથી, પાછળથી ચીરીને એ બચ્ચું કાઢીશું. અને એમાં ને એમાં એ વાત એ લોકો ભૂલી જાય છે, કેમ કે રાણીનું બચ્ચું જે હોય છે બાજુમાં એ મોટું થાય છે અને ધીરે ધીરે એની જોડે રમવામાં આ પેટ ચીરવાની વાત એ ભૂલી જાય છે. અને એમ કરતાં કરતાં એ તેઓ રાણી સાથે અને એના બચ્ચા સાથે જીવન ગુજારવા લાગે. એટલે મહાદેવી વર્મા કહે છે કે એ પ્રાણીઓ સાથે મને જે લગાવ થઈ ગયો હતો એ અત્યારે પણ એમ કે યાદ આવે છે કે રાણીની સુંદર આંખો, રાણીના સુંદર હોઠ, એના મોટા મોટા એમ કે મસ્ત એવા કાન, એની સ્વચ્છ ચોખ્ખી એવી આંખો, આ બધું જ એમ કે મારી નજર સામે એ રીતે સ્પષ્ટ થાય છે કે જાણે કોઈ અદ્રશ્ય ખત લખ્યો હોય અને આગની અંદર આમ એને લાવવામાં આવે તો એના અક્ષર સ્પષ્ટ દેખાય છે. એવી જ રીતે એ દ્રશ્ય પણ કે જ્યારે એમ કે મારી નજર સામે અત્યારે હું લખવા બેઠી છું તો એ દ્રશ્ય એકદમ તાજું થઈ ગયું છે અને મને બધું જ દેખાય છે કે રાણી કેવી હતી, રાણી સાથે મેં રમતા હતા કઈ રીતે, રાણી પરથી હું કઈ રીતે નીચે પડી હતી, રાણીનું પેટ ચીરવાનું મેં કઈ રીતે વિચાર્યું. તો આ બધું જ દ્રશ્ય મહાદેવીની એમની નજર સામે આવે છે. અને એ આખું રેખાચિત્ર એટલે કે નજરની સામે આવેલું ચિત્ર આખું જ મહાદેવી વર્મા આપણા પાઠની અંદર અંકિત કરે છે. તો આપણો એમ કે આમાં મહાદેવી વર્માએ પશુ પ્રત્યેનો પ્રેમ બતાવ્યો છે કે પશુઓને પણ મનુષ્ય પ્રત્યે પ્રેમ હોય છે, મનુષ્યને પશુઓ પ્રત્યે પ્રેમ હોય છે અને પશુઓને પણ મનુષ્ય પ્રત્યે પ્રેમ હોય છે. આપણે જોઈએ છીએ કે ગાય ભેંસો રાખનારા માણસોને પણ ગાય ભેંસો પોતાના માલિકને સારી રીતે ઓળખતી હોય છે, દૂરથી પોતાના માલિકને આવતો જોઈને એ અવાજ કરવા લાગે છે. એટલે પશુઓને પણ મનુષ્ય પ્રત્યે લાગણી હોય છે, એટલે કે પશુઓની અંદર પણ જીવ દયા જેવું હોય છે. એ વસ્તુ આપણને આ પાઠમાંથી શીખવા મળે છે, એટલે કે પશુઓ પ્રત્યે પણ આપણે લાગણી રાખવી જોઈએ. તો આપણો આ પાઠ અહીંયા પૂરો થાય છે. આગળનો પાઠ ચલાવવાનું આપણે પુસ્તકમાંથી આગળના વિડીયોમાં જોઈશું. જય હિન્દ, જય ભારત.